Hello students, how are you all? Today I am going to explain you one few more output devices which are used nowadays. So many peoples and so used now for researching and invention purpose. Okay, so today that devices are that is SGD switch generating devices, Google Glass. Okay, that we are going to learn today. So first of all, I'm going to explain you SGD, speech generating device. What is that? Let's explain that. First one, SGD, full form of SGD is speech generating device. SGD electronic device છે, output device છે, okay, that is electronic output device that assist speech impaired individual to communicate. Okay, સ્પીચ છે, તમે સ્પીચ બોલો છો એનું ટ્રાન્સલેશન જે સ્પીચ છે, ઓડિયો છે, એને ટેક્સ્ટમાં કન્વર્ટ કરે છે. That is speech generating device. Okay, for example, SGD can be utilized by those who have Lew Geertz disease. That means કે જે લોકો હેન્ડ રિટન મૂવમેન્ટ નથી કરી શકતા એ લોકો માટે ખાલી બોલી શકે છે, એમના બોડીના જે પાર્ટ્સ છે એ મૂવમેન્ટ નથી થતા, રાઇટ નથી કરતા, કોઈ એવા ડિસીઝ છે કે જે ખાલી એનું બ્રેઇન ચાલે છે બાકી કોઈ સિસ્ટમ નથી ચાલતું, તો એવા લોકો માટે આ ડિવાઇસ છે એ અને એનું બ્રેઇન છે એ સોલિડ ચાલતું હોય અને વર્ક કરી શકતા હોય તો એ માટે આ એસજીડી ડિવાઇસ છે યુઝ થાય છે. એનું એક એક્ઝામ્પલ આપું તો ફિઝિસિસ્ટ છે સ્ટીફન હોકિન્સ, જેણે બ્લેક હોલ અને બિગ બેંગ થિયરી ઉપર ની સર્ચ કર્યું છે. રાઈટ, સ્ટીફન હોકિન્સ છે એને નર્વસ સિસ્ટમની એનું થોડુંક તમને ઇન્ફોર્મેશન આપી દો. સ્ટીફન હોકિન્સ છે એને નર્વસ સિસ્ટમ છે એની ડિસીઝ હતું. એનું ઇમેજ છે પાછળ નેક્સ્ટ પેજ ઉપર છે. ધીસ વન ઇઝ સ્ટીફન હોકિન્સ. આ તમે જોયું હશે, રાઈટ. બહુ જ મેડિકલમાં એને બહુ બધા રિસર્ચિસ કર્યા છે. એની આખી નર્વસ સિસ્ટમ જે છે એ ફેલ થઈ ગઈ હતી, એ ન હલી શકતા હતા, કંઈ પણ પોતાની રીતે કરી શકતા હતા. સી ઇન ધીસ ફિગર, એ ખાલી જે બેઠા છે એમ જ બેસી શકશે, બટ એનું બ્રેઇન છે એ સોલિડ ચાલતું હતું. ઓકે, એટલે એના માટે આ એસજીડી ડિવાઇસ, સ્પીચ જનરેટિંગ ડિવાઇસ છે, એને જ ઇન્વેન્ટ કરેલી છે. અને આ ડિવાઇસ થ્રુ એનું જે બ્રેઇનમાં જે કાંઈ એને વર્ક થતું હતું એ વર્ક જે છે એ ત્યાં ઓન પેપર છે એ મૂકતા હતા. એનું વર્ક છે એ ઓન પેપર ત્યાં મૂકી શકતા હતા. ઓકે, એને ઘણી બધી રિસર્ચિસ કર્યા છે. એ સૌથી પહેલાં જ્યારે વર્ક કરતા હતા ત્યારે એમને જે ડિસીઝ હતા એ પહેલાં તો એ એટલું બધું વર્ક નહોતું કર્યું, બટ જેમ જેમ એ આગળ જતા ગયા ને એની નર્વસ સિસ્ટમ જેમ ખરાબ થતી ગઈ એમ એમ એને ઇન્વેન્શન વધારતા ગયા. રાઈટ, એ પહેલાં સૌથી પહેલાં એમણે તો બિગ બેંગ થિયરી અને પેલી બિગ બેંગ થિયરી ઉપર જ સૌથી પહેલાં એને રિસર્ચ કર્યું છે. ઓકે, અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અમેરિકાના બહુ વેલ નોન રિસર્ચર છે, રાઈટ. ઓક્સફોર્ડ ઇંગ્લેન્ડમાં એ રહેતા હતા. ઓકે, અને એમણે જે રિસર્ચ કર્યું છે એ રિસર્ચ ઉપરથી સૌથી પહેલાં એને ફિઝિક્સની થિયરી બધી રિસર્ચ કરી છે. એમણે એ પણ કહ્યું છે કે ગુરુત્વાકર્ષણનો જે નિયમ તમે લોકો ભણ્યા જ છો, ઓકે, એ ગુરુત્વાકર્ષણના નિયમ જેવી બ્રહ્માંડમાં ઘણા બધા એવી ફિઝિક્સની એક્ટિવિટી થાય છે જેના લીધે આ બધી વસ્તુ બ્રહ્માંડમાં નવા નવા ફીચર્સ છે એ નવા નવા ઇન્વેન્શન છે એ થતા રહે છે. અને એ બ્લેક હોલ અને બિગ બેંગ થિયરી જે બતાવે છે કે એમાં લોટ્સ ઓફ બ્રહ્માંડમાં લોટ્સ ઓફ બધા પ્લેનેટ્સ છે, લોટ્સ ઓફ એવી વસ્તુઓ છે કે જેના લીધે અર્થ ઉપર અને બીજે બધે ઓલ ઓવર ધ બ્રહ્માંડમાં નવા નવા અનુભવો થયા રાખે છે, એક્સપિરિયન્સીસ થયા રાખે છે.
રાઈટ. એટલે એના પછી જેમ જેમ એને મેડિકલમાં રિસર્ચ અને ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, જેમ જેમ મેડિકલમાં એની નર્વસ સિસ્ટમ એના ડિસીઝ સ્ટાર્ટ થતા ગયા, એમ એને મેડિકલમાં પણ ઘણું બધું ઇન્વેન્શન કર્યું છે. દેટ્સ વાય એને મેડિકલના ફાધર કહેવામાં આવે છે, કે એના ઘણા બધા રિસર્ચ આપ્યા છે. અને ધીમે ધીમે એ જ કહે છે કે એને તો એવું પણ કહ્યું છે કે એ વાયરસ, નવા નવા વાયરસ, અને એના લીધે ડે બાય ડે બધા જે વસ્તુઓ છે, ડે બાય ડે બધા વર્લ્ડ છે એમાં નવા નવા ફેરફારો થતા જ રહેશે. ઓકે. એટલે એ તો એમ કે છે કે જેમ જેમ મને એ વાતચીત કઈ રીતે કરતા, તો કે એને મોઢાના માઉથમાં એટલે ગાલ સાથેના સેન્સર ફિટ કર્યા હતા. એનું જે, કારણ કે એ સ્પીચ બોલતા હતા એ કંઈ બહાર સંભળાતું નહોતું, પણ એનું જે સેન્સર છે એ સેન્સર ઉપરથી એ જે સેન્સ કરે છે એના ઉપરથી એ જનરેટિંગ સિસ્ટમમાં એનું ટેક્સ્ટ છે એ લખાય, SGD છે એ લખાઈ જતું હતું. જનરેટિંગ સિસ્ટમ એની સાથે અટેચ કરેલી હતી, અને સેન્સરથી એ જે કહેવા માગે છે એ વસ્તુ છે, ઇમોશન્સ એની છે, ઇમોશન્સ છે એ એમાં કમ્પ્યુટરાઇઝ લખાઈ જતી હતી. એટલે એ એમ કે છે કે મારી આ બીમારી છે એના લીધે જ કોમ્પ્યુટરમાં મેં ઘણું બધું ઇન્વેન્શન કર્યું છે. કારણ કે એનું એટલું સોલિડ બ્રેઇન ચાલતું હતું કે એ બ્રેઇનથી તો એને એટલા બધા રિસર્ચ કર્યા છે કે લોકો અત્યારે એને ભૂલ્યા નથી. અને એ હમણાં જ 2018માં જ એમનું ડેથ થયું છે. ત્યાં સુધી લગભગ 40 વર્ષ થયા. આ જ જેની પોઝિશન તમે ફિગરમાં જોઈએ, પોઝિશનમાં જ એ છે. અને એને એ પોઝિશનમાં રહીને જ આટલું બધું વર્લ્ડમાં ઇન્વેન્શન કર્યું છે. ઓકે. તો ધીસ વન ઇઝ ધ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. ઓકે. તો SGD કેન બી યુટિલાઇઝડ બાય ધોઝ હુ હેવ ધીસ ટાઈપ ઓફ નર્વસ સિસ્ટમ ડિસીઝ. આ ડિસીઝનું નામ છે લ્યુ જેરીઝ ડિસીઝ, ટુ સપ્લિમેન્ટ ઓર રિપ્લેસ સ્પીચ ઓર રાઇટિંગ ફોર ધેમ. જે સ્પીચ બોલે છે એનું એ રાઇટ કરી આપે છે, ટેક્સ્ટ લખી આપે છે. Speech generating devices also find use with children who are suspected of having speech deficiency. સ્પીચ ડેફિશિયન્સી, ઘણા લોકો બોલતા નથી, ડમ્બ ચિલ્ડ્રન હોય એ લોકો માટે આ સ્પીચ જનરેટિંગ ડિવાઇસ છે એ ઘણું યુઝફુલ થાય છે. ધીસ વન ઇઝ ધ સ્ટીફન હાર્કિન્સની ઇમેજ, એનો ફોટો છે. ઓકે. અને ધીસ વન ઇઝ ઓલ ધ ડિવાઇસીસ. these all devices, speech generating devices. ઓકે. એ ડિવાઇસીસ છે કઈ રીતે વર્ક કરે છે એ આપણે હવે જોઈએ છીએ, પણ એક નાનું ટેબ્લેટ જેવી જ ડિવાઇસ છે. ઓકે. આમાં પણ તમે જોવું છે કે ફિગરમાં કે આ એક હોલ્ડ કરેલું છે ને ત્યાં આ ડિવાઇસ છે એ અટેચ કરેલી છે, ને એના ઉપરથી એ બધું જ છે એ બોલે છે, એનું જનરેશન છે ટેક્સ્ટમાં થઈ શકે છે. Next one, how SGD works. There are several input and display methods for users of varying ability to make use of SGDs. ઘણી બધી મેથડ છે ફિગર સાથેની. તમે આગળ જોયા કે ઘણા અહીંયા આગળની ફિગરમાં, આ ફિગરમાં જોયા કે અલગ અલગ ટાઈપના ઘણા બધા છે. ઓકે. ડિપેન્ડ્સ ઓન ધ પર્સન, યુઝર, કે એને કઈ ટાઈપનું મેથડથી જનરેટ કરવું છે એ ઉપરથી એ વસ્તુ થઈ શકે છે. ઓકે. કોઈ ના હાથ પણ ન ચાલતા હોય તો એ લોકો ખાલી એક ફિંગરનો ટચ કરી શકતા હોય, ઘણા લોકો રાઇટ કરી શકતા હોય, રાઈટ. તો અથવા તો ટેપ સ્વિચીસ છે એ પ્રેસ કરી શકતા હોય, તો એના માટે એ ટાઈપનું જનરેટિંગ ડિવાઇસ હોય. ઓકે. અને ઘણા સિમ્બોલ્સ પણ છે, તો સિમ્બોલ્સનો યુઝ કરીને પણ એ સ્પીચ જનરેટ કરાવી શકે છે. So that are the different methods for displaying output. SGDs consist of several pages of words or symbols on a touch screen that the user may choose. ઓકે. એમાં ઘણા બધા સિમ્બોલ્સ છે એનો યુઝ કરી શકે છે, વર્ડ્સ પણ ઘણા બધા હોય છે, ટાઈપ નથી કરતા પણ વર્ડ્સને સર્ચ કરી શકે છે, તો એનું સિલેક્ટ કરી અને સેન્ટેન્સ ફોર્મ કરી શકે છે. એઝ ધ ઇન્ડિવિડ્યુઅલ મેક્સ ધેર ચોઇસ, suggestions are made for the next symbol or word based on what they might want to say. ઓકે. એમાં ઘણા બધા ચોઇસીસ છે. તમે જેમ ગૂગલમાં સર્ચ કરો છો, કાંઈ પણ ટાઈપ કરો છો તો તરત એનું તમને સજેશન નીચે આવે છે. વોટ ઇઝ SGD એવું મારે કરવું છે તો SGDનું ફૂલ ફોર્મ 2-3 જાતના હોઈ શકે. ખાલી SGD કમ્પ્યુટર રિલેટેડ છે તો એના માટે, બીજા કાંઈ માટે હોય તો SGDનો બીજો મિનિંગ પણ હોઈ શકે. તો એ તમને તરત જ તમે લખો એટલે ઉપરથી કોઈ પણ વર્ડ જે છે
એ તમને નીચે સજેશનમાં આવે. તો સેમ એસટીડી ડિવાઇસમાં પણ આ જ વસ્તુ છે કે જે લોકો વર્ડ સર્ચ કરે છે તો એને એના ચોઇસમાં સજેશન્સ ઘણા બધા મળી શકે છે. The communicator can navigate the various pages manually if the predictive system fail. ઓકે, એમાં ઘણા બધા પેજીસમાં વર્ડ્સ આપેલા છે અને પોતાની રીતે નેક્સ્ટ નેવિગેટ એટલે ચેન્જીસ કરી શકે છે. એમાં નવા વર્ડ્સ પોતાની રીતે નાખી પણ શકે છે, જેમાં આપણે ડિક્શનરીમાં એડ કરાવીએ છીએ. મોબાઈલમાં તમારી ડિક્શનરીમાં તમારો વર્ડ, તમે ગુજરાતી વર્ડ નાખો છો તો એ વર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં ન હોય, પણ તમે ગુજરાતી વર્ડને ઇંગ્લિશમાં લખો છો તો એવો વર્ડનું એનો પાસે મિનિંગ નથી, તો તમે એડ ટુ ડિક્શનરી કરાવો છો તો તમે જ્યારે ટાઈપ કરો છો ત્યારે એ વસ્તુ ત્યાં આવી જાય છે. ઓકે, લાઇકવાઇઝ હિયર એસજીડીમાં પણ તમે એ નેવિગેશન કરી શકો છો. મોસ્ટ સ્પીચ જનરેટિંગ કેન પ્રોડ્યુસ ઇલેક્ટ્રોનિક વોઇસ આઉટપુટ બાય યુટિલાઇઝિંગ આઇધર સ્પીચ સિન્થેસિસ ઓર વાયા ડિજિટલ રેકોર્ડિંગ ઓફ સમવન સ્પીકિંગ. જનરલી શું થાય છે કે ઇલેક્ટ્રોનિક વોઇસ જે છે, આઉટપુટ જે છે, એ આઉટપુટને સ્પીચને એ ડોક્યુમેન્ટેશન રેકોર્ડિંગના ફોર્મમાં એ સ્ટોર રાખે છે અને પછી એનું એ કન્વર્ઝેશન, ઓડિયોનું કન્વર્ઝેશન ટેક્સ્ટમાં કરે છે. તો એ આ ડિજિટલ રેકોર્ડિંગથી થાય અથવા તો કોઈ બોલે એના પરથી પણ એ બે વસ્તુ છે એ સ્પીચને એ આઈડેન્ટિફાઈ કરી શકે છે. Next one is the comb. This one is the also this up till now this three slide is for only SGD. Okay, SGD device, one output. Second output that we are going to learn, that is COM output device. COM is computer output microfilm. Full form of this COM is computer output microfilm. Is a process for copying data from electronic media on computers onto microfilm. ઓકે, આ શું છે કે તમારી પાસે બલ્કમાં ઘણો બધો ડેટા છે, આખી એક હાર્ડ ડિસ્કનો ડેટા છે. ઓકે, એ આખી હાર્ડ ડિસ્કનો ડેટા એક નાની એવી ચિપમાં ફિલ્મના ફોર્મમાં છે, એની અંદર તમારે એને સ્ટોર રાખવું છે. તો ધેટ બીકમ વિથ ધ કોમ આઉટપુટ ડિવાઇસ, કમ્પ્યુટર આઉટપુટ માઇક્રોફિલ્મ. ઓકે, અને માઇક્રોફિલ્મમાં ડેટા તમે ત્યાં કોપી કરી શકો અને હાર્ડ ડિસ્કને તમે ફ્રી કરી શકો. Computer output microfilm refers to a process characterized by copying or printing data from media located on personal computer. મીડિયા લોકેટેડ એટલે તમારો જે ડેટા છે એ ક્યાં મૂકેલો છે, તો કે પર્સનલ કમ્પ્યુટર, તમારા કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં. ઓકે, મિની કમ્પ્યુટર લેપટોપમાં. ઓકે, અથવા મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. આપણે વેરી ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું હતું કે કોમ્પ્યુટર્સ અલગ અલગ ટાઈપના ઘણા બધા હોય, રાઈટ. સુપર કમ્પ્યુટર છે તો એમાં બહુ મોટો ડેટા હોય. ઓકે, તો એને તમે માઇક્રોફિલ્મમાં એક ફિલ્મના ફોર્મમાં કન્વર્ટ કરી દો તો દેટ ઇઝ કોલ્ડ ધ કોમ આઉટપુટ ડિવાઇસ. કોમ કેન બી પ્રોડ્યુસ્ડ એઝ ફિશ. આનું ફિચ એમ કહેવાય નહીં, એનું પ્રોનાઉન્સિએશન છે માઇક્રોફિશ, or as 16 roll microfilm. ઓકે, કોમ શું કરે છે, આઉટપુટ તમને એક માઇક્રોફિશ પણ કહે છે, એ 16 થિકનેસ હોય અને એક આખો રોલ, જેમાં આપણે વિડીયો અને જે મૂવીની રીલ હોય ને એવી રીતે એ રીલ આખી હોય કે એની ઉપર આખી 16 થિકનેસની એક આખી ફિલ્મ છે. એ 1 by 1 ઇમેજ તમે જોતા જાઓ એટલે આખો તમને એક ફિલ્મ દેખાશે. વન શોટ છે એ એક ફિલ્મમાં હોય, બીજો શોટ બીજા ફિલ્મમાં હોય, એવી રીતે આખું શોટ છે કન્ટિન્યુઅસ જુઓ એટલે તમને કન્ટિન્યુઅસ 3 અવર્સનું મૂવી જોવા મળે. સેમ વે એ માઇક્રોફિલ્મ જે છે એમાં પણ એ રોલની અંદર એ ડેટા છે ઇમેજના ફોર્મમાં તમને ત્યાં સ્ટોર કરાવી શકો છો. This how it works. કોમ હેઝ હાઈ સ્પીડ રેકોર્ડર. એની પાસે રેકોર્ડર છે કે તમે જે ડેટા હાર્ડ ડિસ્કમાં છે એ ડેટાને તમે કન્વર્ટ કરો છો તો એ ડેટાને એક ઇમેજ પીડીએફના ફોર્મમાં, ઇમેજના ફોર્મમાં એ એક ફિલ્મમાં રેકોર્ડ કરી રાખે છે. વિચ ટ્રાન્સફર્સ મશીન રીડેબલ ડિજિટલ ડેટા ઓન ટુ હ્યુમન રીડેબલ માઇક્રોફિલ્મ યુઝિંગ લેઝર ટેકનોલોજી એન્ડ પ્રોસેસર when light source exposed on it. એનું આખી પ્રોસેસ છે. શું કરવાનું છે તો કે જે તમારો ડેટા ફિલ્મમાં તમારે કોપી કરવાનો છે, સ્ટોર કરાવવાનો છે, એ ડેટાને
જે ડિજિટલ ફોર્મેશનમાં કોમ્પ્યુટરમાં હશે એટલે ડિજિટલ ફોર્મેટમાં હશે, ઓકે, એ હ્યુમન રીડેબલ ફોર્મમાં જ છે. અને એ જ ફોર્મમાં તમારે માઇક્રોફિલ્મ ઉપર કોપી કરવું છે તો એના ઉપર લેઝર ટેકનોલોજી એટલે લેઝર લાઇટ સોર્સ છે એ તમારો જે ડેટા છે એ ડેટા ઉપર એક્સપોઝ કરવાના, લાઇટ છે એના ઉપર એક્સપોઝ કરવાનું આવે અને પછી પ્રોસેસર જે છે એ પ્રોસેસર થ્રુ તમે એ ડેટાને ફિલ્મ ઉપર કોપી કરાવી શકો. પ્રોસેસરનું કામ શું તો કે એને પીડીએફમાં કન્વર્ટ કરવાનું, અને લેઝર ટેકનોલોજીનું કામ શું તો કે એના ઉપર લાઇટ છે એક્સપોઝ કરવાનું, લાઇટ છે એના ઉપર પાડશું એટલે એ ટેકનોલોજીથી જે લાઇટ એના ઉપર પડશે એ લાઇટ છે એ રિફ્લેક્ટ થશે, અને રિફ્લેક્ટ થયેલો જે ડેટા છે એટલે રિફ્લેક્ટ થઈને એ સાથે એક ઇમેજ ક્રિએટ કરશે અને એ ઇમેજ ફિલ્મ ઉપર કોપી થશે. ઓકે, ધ રેકોર્ડર કેન ઓપરેટ ઓફલાઇન એઝ અ સ્ટેન્ડ અલોન ડિવાઇસ. ઓકે, રેકોર્ડર છે એ ઓફલાઈન હોય છે, તમારે એના માટે ઇન્ટરનેટની જરૂર નથી, ઓનલાઈન એને ડાયરેક્ટ કરવાની જરૂર નથી. ઓર ઓનલાઈન કનેક્ટેડ ટુ અ લોકલ ઓર વાઇડ એરિયા નેટવર્ક, ઓનલાઈન પણ યુઝ કરી શકો છો તો એ લોકલ ઓર વાઇડ એરિયા લેન ઓર વેન થ્રુ પણ થઈ શકે છે, એટલે તમે તમારા ઓફિસનો ડેટા પણ આ રીતે કોપી કરાવી શકો છો. કોમ રેકોર્ડર યુઝ્યુઅલી હેઝ અ ડુપ્લિકેટર કનેક્ટેડ ટુ ઇટ ધેટ કેન ક્રિએટ એઝ મેની કોપીઝ એઝ નીડેડ. ઓકે, કોમ છે એને તમે ડુપ્લિકેટ કોપી પણ કરાવી શકો છો માઇક્રોફિલ્મની. ઓકે, એટલે એક વખત પ્રિન્ટ થઈ ગઈ, લાઇટ સોર્સથી એકવાર પ્રિન્ટ થઈ ગઈ પછી એને કોપી પેસ્ટ કરી શકો છો, રાઈટ, અને એની ડુપ્લિકેટ બનાવી શકાય છે રેકોર્ડર થ્રુ જ. ઓકે, અ કોમ ડિવાઇસ ટ્રાન્સલેટ નોર્મલી હેલ્ડ ઇન મેગ્નેટિક ટેપ into miniature image or on a microfilm that is called microfiche, pronounced as fish, microfiche. માઇક્રોફિલ્મને માઇક્રોફિશ કહે છે. શું કરે છે તો કે ડેટા જે છે એક ઇમેજના ફોર્મમાં હોય છે, એ ઇમેજ જે છે એ મેગ્નેટિક ટેપ ઉપર હોય છે, અને એ ટેપ છે એ તમારો જે ડેટા એક ડોક્યુમેન્ટ છે એનું મિનિએચર ઇમેજ ક્રિએટ કરી અને ફિલ્મ ઉપર એ કોપી રાખે છે. આફ્ટર ધેટ યુ કેન નોટ ચેન્જ ધેટ ડેટા. એક વખત ફિલ્મ ઉપર જે કાંઈ ડેટા આવ્યો એને તમે ચેન્જ ના કરી શકો, યુ કેન નોટ એડિટ ધેટ ડેટા, યુ કેન ઓનલી રીડ ઇટ ઓર શો ઇટ ધેટ ડેટા. એને બતાવી શકો અથવા તો શો કરાવી શકો. ઓકે, તો ધેટ ઇઝ અ માઇક્રો ફિશ ઓર માઇક્રો ફિલ્મ. The device display information as character on CRT screen and then using photographic method records the display onto the film. હવે ડિવાઇસ છે, હવે ફિલ્મ એટલે માઇક્રોફિલ્મમાં જે ડેટા છે એ તમે જોઈ કઈ રીતે શકશો તો તમે કોઈ સ્ક્રીન ઉપર પ્રોજેક્ટર થ્રુ એ ફિલ્મને તમે જોઈ શકો છો, જે આપણે સેમ એઝ થિયેટરમાં આપણે જોઈએ છીએ. થિયેટરમાં આપણે જે પડદો જોઈએ છીએ, જે સ્ક્રીન જોઈએ છીએ, વ્હાઇટ સ્ક્રીન હોય છે, રાઈટ, અને વ્હાઇટ સ્ક્રીન ઉપર છે એ એક લાઇટનું બીમ છે એ થ્રો કરે છે અને વચ્ચે એ ફિલ્મ મૂકેલી હોય છે, અને ફિલ્મ કન્ટિન્યુઅસ રોટેટ કરે છે એટલે તમને આખી ફિલ્મ છે કન્ટિન્યુઅસ મૂવી દેખાય છે. સેમ વે અહીંયા આ કોમ છે ડિવાઇસ છે પણ એ જ રીતે આઉટપુટ બતાવે છે, જસ્ટ લાઇક અ પ્રોજેક્ટર, ઓવરહેડ પ્રોજેક્ટર, જે તમે અહીંયા તમારે તો કોલેજ આવવાનું નથી થયું બટ આપણે ક્લાસરૂમમાં પ્રોજેક્ટરથી ટીચિંગ કરાવીએ છીએ કે તમને બધાને એ રન થયેલો ઓન સ્ક્રીન દેખાય. ડ્રોઈંગ એન્ડ ઇમેજીસ કેન ઓલ્સો બી ડિસ્પ્લે અલોંગ વિથ ટેક્સ્ટ. ટેક્સ્ટની સાથે ઇમેજ કાંઈ પણ હોય, ડ્રોઈંગ હોય તો પિક્ચર હોય તો એ વસ્તુ પણ તમે ત્યાં જોઈ શકો છો, કારણ કે એ આખું જે ડોક્યુમેન્ટ એક પેજ ઉપર છે આખું એક ઇમેજના ફોર્મમાં સેવ છે, એટલે એ પેજ ઉપર જે કાંઈ ડેટા છે એ ડ્રોઈંગ હોય, પિક્ચર હોય, એ બધી જ વસ્તુ તમે ઇમેજના ફોર્મમાં ત્યાં જોઈ શકો છો. A special reader or printer can be subsequently used to view the processed film. પ્રોસેસ્ડ ફિલ્મ એટલે માઇક્રોફિલ્મ. ઓકે, જે સ્પેશિયલ રીડર છે, હવે માઇક્રોફિલ્મને તમે જ્યારે સ્ક્રીન ઉપર જુઓ છો ત્યારે એ કોમ ડિવાઇસની અંદર એક રીડર હોય છે, જે તમને માઇક્રોફિલ્મ ઉપર જે ડેટા છે એ ડેટા સ્ક્રીન ઉપર બતાવે છે, અને સ્ક્રીન ઉપર તમે એનો વ્યૂ જોઈ શકો છો. The reader operates on a black
back of projection principle, displaying on one frame at a time on સ્ક્રીન ટિપિકલી A4 સાઇઝની A4 સાઇઝની સ્ક્રીનનો ડેટા જે છે એ એટલે A4 સાઇઝનું ડોક્યુમેન્ટ હોય એની ઇમેજ છે અને એ પ્રોજેક્શન ઉપર લાઇટ સોર્સ ઉપર વચ્ચે તમે કાંઈ પણ એક ફિલ્મ રાખો છો ને એ ફિલ્મ ઉપર જે ડેટા છે એ તમે સામે સ્ક્રીન ઉપર દેખાય છે. Okay, the printer can then be used selectively to produce the hard copy of what is presented on screen. તમે કોમ ઉપરથી પ્રિન્ટ પણ આપી શકો છો. કોમની સાથે તમે પ્રિન્ટર અટેચ કરી દો તો એ ફિલ્મનો જે ડેટા છે એનું તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો. એ ડેટાનો તમે ડુપ્લિકેટ ડેટા પણ બનાવી શકો, ડુપ્લિકેટ ફિલ્મ પણ બનાવી શકો છો, કોપી પણ કરાવી શકો છો. ઓકે, તો ધીસ વન ઇઝ ધ કોમ how it works. Okay, this one is the image of film. તમને એ જે મૂવીની રીલ હોય છે, આ રીલ છે એમાં આખી 16 mm આખી રીલ છે કે જે રીલ આમાં જોવા મળે છે. આમાં નાના નાના જે સ્ક્વેર દેખાય છે, બ્લેક સ્ક્વેર, એમાં એક એક ઇમેજ છે સ્ટોર થયેલી હોય છે અને એ કન્ટિન્યુઅસ તમે જુઓ એટલે એ તમને કન્ટિન્યુઅસ મૂવી જોવા મળે. ઓકે, હવે કઈ રીતે આમાં રાઇટ થાય છે તો કે આ પેપર ઉપર કાંઈ પણ ડેટા જે તમારો ડોક્યુમેન્ટ છે હાર્ડ ડિસ્કમાં તમે સેવ કરેલું છે એ ડેટા છે લાઇટ સોર્સ, અહીંયા લાઇટ સોર્સથી એ ડેટા આ એક નાના સ્ક્વેરમાં ઇમેજના ફોર્મમાં સેવ થઈ જાય છે અને તમે પછી એને જોઈ શકો છો. ઓકે, એટલે આ પેપર ડોક્યુમેન્ટ અને આ એને તમે જ્યારે ફરીથી આમાં માઇક્રોફિલ્મમાંથી તમે એને જુઓ છો ત્યારે એ કેથોડ રે ટ્યુબ એટલે આ સ્ક્રીન છે એ સ્ક્રીન ઉપર તમે અહીંયાથી આમ ડેટા જોઈ શકો છો. ઓકે, એટલે આમાં રીડર છે, આ રીલને તમે કોમ આઉટપુટ ડિવાઇસ છે એમાં તમે અટેચ કરો છો અને રીલ ટર્ન બાય ટર્ન મૂવ થતી જશે અને એક પછી એક જે ઇમેજ છે તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળે છે. આ જે આ ફર્સ્ટ ફિગર છે એ ડેટાને ફિલ્મમાં કોપી કરે છે અને આ ફિગર છે એ ફિલ્મમાંથી તમને સ્ક્રીન ઉપર બતાવે છે, એના માટેની આખી ફિગર છે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ કોમ આઉટપુટ ડિવાઇસ, computer output microfilm device. Okay, now next one, that is, and what are the uses of microfilm? Okay, that is used a solution for large organization that want to see a reduction of paper. ઓકે, તમારે હાર્ડ કોપીમાં પેપરમાં બહુ બધો ડેટા છે અને એ તમે પેપરનું બંચ કરો તો બહુ બધો મંચ થાય, રાઈટ? તો એને સ્ટોર કરવું પણ ઘણું ડિફિકલ્ટ થઈ જાય. એની બદલે તમે એને એક માઇક્રોફિલ્મમાં કન્વર્ટ કરી દો તો એક રીલમાં ઘણો બધો ડેટા સ્ટોર થઈ શકે. ઇટ ઓલ્સો પ્રોવાઈડ અ વે ટુ પ્રિઝર્વ રેકોર્ડ ફોર આર્ચિવલ પર્પઝ. ઓકે, તમારો ડેટા છે એ શોર્ટ ફોર્મમાં નાનો થઈ જાય અને બલ્કી ડેટાને તમે શોર્ટ કરી દો તો એ ડેટાને પછી તમે પાછો એને એનલાર્જ કરો છો તો એ વસ્તુ પણ ત્યાં પોસિબલ થઈ શકે છે. COM and COM fish can be converted to digital image via microfiche scanning, a service that generation imaging offers. કોમ છે એ પીડીએફ ફોર્મમાં તમારો બધો જ ડેટા છે એ સ્ટોર રાખે છે, ડિજિટલ ડેટાને પીડીએફમાં કન્વર્ટ કરે છે, ડિજિટલ ઇમેજને પીડીએફમાં કન્વર્ટ કરે છે કે જે ડેટા પછી એડિટ થઈ શકે નહીં. તો પ્રાઇવસી પર્પઝ છે કોમ માઇક્રોફિલ્મમાં ડેટા સ્ટોર પણ વધારે થશે અને ડેટા છે એ સિક્યોર પણ વધારે છે. એટલે બહુ મોટા અને સિક્યોરિટી પર્પઝ માટે ઓર્ગેનાઇઝેશન ઓર બિઝનેસમાં જે ડોક્યુમેન્ટ છે એના સેફ્ટી પર્પઝ માટે પણ કોમ આઉટપુટ ડિવાઇસ છે એ વધારે યુઝફુલ થાય છે. નેક્સ્ટ વન, દેટ ઇઝ એન્ડ થર્ડ આઉટપુટ ડિવાઇસ, દેટ ઇઝ ગૂગલ ગ્લાસ. ઓકે, ગૂગલ ગ્લાસ છે એ એક આઉટપુટ ડિવાઇસ છે. ઓકે, આઉટપુટ આ ડિવાઇસ છે એ 2000 રિસન્ટ ડિવાઇસ છે, હમણાં જ એ લોન્ચ થયેલી છે. ગૂગલે જ એમને લોન્ચ કરી છે, ઇન્વેન્ટ કરેલી છે. 2013માં ગૂગલે એને લોન્ચ કરી હતી. વોટ ઇઝ દેટ? લેટ્સ સી દેટ. Google Glass is Google's latest product that hail a new generation of tech gadgets in a form of augmented reality eyeglasses. આર્ગ્યુમેન્ટેડ રિયાલિટી ગ્લાસીસ એટલે તમે જે થોટ કરો છો એ થોટ પ્રોસેસ, તમે જે વિચારો છો કે મને આ મારા કમ્પ્યુટરમાં આ ડ્રાઈવમાં આ નંબરનો ડોક્યુમેન્ટ મારે ઓપન કરવો છે તો તમે વિધાઉટ ટચિંગ યોર કમ્પ્યુટર યુ કેન ઓપન ઓન સ્ક્રીન. આ ગૂગલ ગ્લાસની એક ટેકનોલોજી છે અને એ
અત્યારનું લેટેસ્ટ ગેજેટરી ટેકનોલોજી છે. ઓકે, ગૂગલ ગ્લાસ ઇઝ વિરેબલ ગ્લાસ, તમારે ગ્લાસને પહેરી લેવાના. વોઇસ કંટ્રોલ એન્ડ્રોઈડ ડિવાઇસ, તમારી વોઇસ છે એના ઉપરથી એ કંટ્રોલ કરશે. that uses computer featuring head mounted display in the form of eyeglasses. ઓકે, આઈગ્લાસીસના ફોર્મમાં તમારી હેડ પર માઉન્ટ છે અને કમ્પ્યુટરના ફીચર્સનો એ તમારું વોઇસનો તમે જે બોલો છો એના ઉપરથી એ તરત જ કેપ્ચર કરી અને કંટ્રોલ, તમે હોલ કમ્પ્યુટરનો કંટ્રોલ કરી શકો છો. ગૂગલ ગ્લાસીસ ફંક્શન એઝ અ હેન્ડ્સ ફ્રી સ્માર્ટફોન. હેન્ડ્સ ફ્રી સ્માર્ટફોનની જેમ જ તમે હેન્ડ્સ ફ્રીમાં શું વર્ક થયું, તમારે ફોનને ટચ ન કરવો પડે અને તમે વાત કરી શકો, રાઈટ. લેટિંગ યુઝર્સ એક્સેસ ધ મોબાઈલ ઇન્ટરનેટ, બ્રાઉઝર, કેમેરા, મેપ, કેલેન્ડર એન્ડ અધર એપ બાય વોઇસ કમાન્ડ. આ બધી તમે યુઝ કરી શકો છો. લેટર્સ છે એ તમે વોઇસ બોલો છો ને એ ત્યાં ટાઈપ થઈ જાય છે. ગૂગલમાં તમે આ વસ્તુ યુઝ કરો છો. ઓકે, ગૂગલમાં તમે એનો વોઇસ કમાન્ડ ચાલુ કરી દો અને ટાઈપ કરો વોટ ઇઝ ગૂગલ ગ્લાસ, એટલે તરત જ એ તમને ઓપન કરીને આપે છે. જસ્ટ લાઇક ધેટ ગૂગલ ગ્લાસ ઇઝ વર્ક. અને આ વસ્તુ જે છે એ તમને સ્ક્રીન ઉપર પણ બતાવે, ધેટ ઇઝ ગૂગલ ગ્લાસ. તમે ઇન્ટરનેટ બ્રાઉઝ કરવું છે, તમારે કાંઈ સર્ચ કરવું છે, ફોટોગ્રાફ કરવો છે, તો એ વિધાઉટ ટચિંગ યોર કેમેરા, વિધાઉટ ટચિંગ યોર મોબાઈલ, યુ કેન ક્લિક યોર કેમેરાઝ. ઓકે, કેમેરાને ક્લિક કરી શકો છો. ગૂગલમાં મેપ કાંઈ સર્ચ કરવું છે તો એ વસ્તુ પણ તમે કરી શકો છો. અને મેપનું તમારે હાથમાં ડિવાઇસ રાખવાની જ નથી, તમને સ્ક્રીન ઉપર જ દેખાશે. ઓકે, તો ધેટ ઇઝ ધ ગૂગલ ગ્લાસ. How Google Glass works? Google Glass offers a augmented reality experience by using a visual, audio, and location-based input to provide relevant information. ઓકે, તમે જે જુઓ છો એ તમારે કેમેરા કેપ્ચર કરવો છે તો તમે ખાલી કેમેરા ઓન કરો અને તમે જે જુઓ છો એ જ વસ્તુ ક્લિક કરવાની છે. એ વિઝ્યુઅલ તમે જુઓ છો આંખેથી અને એ વસ્તુ ક્લિક થઈને કમ્પ્યુટરમાં, તમારા ફોનમાં, એન્ડ્રોઈડ ડિવાઇસમાં સ્ટોર થઈ જાય છે. ધીસ વન ઇઝ ધ ગૂગલ ગ્લાસ. ઓકે, અને એ તમારી ઇન્ફોર્મેશન છે તમારી સ્ટોર કરી દે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, એન્ટરિંગ એન એરપોર્ટ, અ યુઝર કુડ ઓટોમેટિકલી રિસીવ ફ્લાઇટ સ્ટેટસ ઇન્ફોર્મેશન. તમે ગૂગલ ગ્લાસ પહેરેલા છે અને એરપોર્ટમાં એન્ટર થાવ છો તો તમારી ફ્લાઇટનું ડિલે ટાઈમ શું છે તમારે બોર્ડ સર્ચ કરવું ન પડે. તમારા ફોન સાથે કનેક્ટેડ છે અને તમને આજની તમારી ફ્લાઇટની જે ડેટા છે એ અને ફ્લાઇટનું અરાઇવિંગ અને ડિપાર્ચર ટાઈમ જે છે, બે વસ્તુ છે એ તમને ત્યાં બતાવી દેશે. અને એ તમને તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જ બતાવશે ને તમારે મોબાઈલમાં નીચે નહીં જોવાનું, સામે જ દેખાશે. ઓકે, users can also control the device manually through voice commands and touchpad located on its frame. તમે એને ટચ સ્ક્રીન પણ ફ્રેમની સાથે ટચ સ્ક્રીન પણ યુઝ કરી શકો છો અને વોઇસ કમાન્ડથી તમે એને કંટ્રોલ પણ કરી શકો છો. Google Glass operating system is based on a version of Android and it can run app called Glassware. કોઈ પણ એન્ડ્રોઈડ ડિવાઇસ છે એમાં ગ્લાસવેર એપ તમે ઇન્સ્ટોલ કરી દો તો તમે ગૂગલ ગ્લાસ ડિવાઇસ તમારી પાસે હોવી જોઈએ તો યુ કેન યુઝ ગૂગલ ગ્લાસ ઓન એની એન્ડ્રોઈડ gadget. Okay, a Google Glass have built-in Wi-Fi and Bluetooth connectivity. Google ગ્લાસની સાથે વાઈફાઈ અને બ્લૂટૂથ તો કનેક્ટ જ હોય છે, રાઈટ. એટલે તમારો ફોન અને બે કનેક્ટ થઈ જશે ગૂગલ ગ્લાસ. એન્ડ અ કેમેરા ફોર ટેકિંગ ફોટોગ્રાફ્સ એન્ડ વિડીયોઝ. અને ગ્લાસની સાથે જ કેમેરા છે કે જેથી તમે વિડીયોઝ અને ફોટોગ્રાફ છે એ તમે ક્લિક કરી શકો છો અને વિડીયોઝ પણ શૂટ કરી શકો છો વિથ વેરિંગ ગ્લાસ. તમારે કાંઈ ટચ જ નથી કરવાનું, ગ્લાસ પહેરી રાખો છો અને તમારું જે કાંઈ વિડીયો શૂટિંગ કરવું છે એનું તમારે આઈથી જ ખાલી મૂવમેન્ટ આપવાનું છે એટલે બધું જ છે એ વિડીયોઝ છે એ શૂટ થઈ જશે અને ફોટોગ્રાફ હોય તો ફોટોગ્રાફ પણ ક્લિક થઈ જશે. This one is the Google Glass. See this one? Okay, you can control with touch screen એટલે ફિંગર આપ્યું છે. આ ફિંગરથી તમે એમાં ડિવાઇસમાં બટન્સ હશે ને એને તમે કંટ્રોલ કરી શકો છો, ક્લિક કરી શકો છો અને આ ગ્લાસની સામે તમને વર્ચ્યુઅલી સામે ગ્લાસ દેખાશે અને તમારું જે ફોટોગ્રાફ છે આ સનસેટનું પિક્ચર કેપ્ચર કરે છે તો એ પિક્ચર છે એ તમને અહીંયા બતાવે છે અને તમે એ પિક્ચર શો કરો છો.
તમે જે કેપ્ચર કરો છો એ કેપ્ચર થશે અને એને સાથે અહીંયા આ ફિગર આજે તમને ફિગર બતાવે છે એમાં આ બે પર્સન છે એની સાથે કનેક્ટેડ છે. તો તમે લાઈવ એ લોકો સાથે ઇન્ટરનેટ થ્રુ તમે એ કોઈ એક જગ્યાએ ફરવા ગયા છો ને એનું તમે પિક્ચર જુઓ, તમે એ જુઓ છો તો સામે બેઠા તમારી સાથે કનેક્ટેડ જે પીપલ છે એ નેટ થ્રુ કનેક્ટેડ છે, બંને કોન્ફરન્સમાં છે અથવા તો ગ્રુપ કનેક્શન છે, તો એ લોકો ત્યાં બેઠા બેઠા તમારું મુમેન્ટ છે જોઈ શકે છે. ઓકે, તો એ છે એ ગૂગલ ગ્લાસનું સૌથી મોટું ઇન્વેન્શન અને બહુ બધું ઇન્વેન્શન જે છે એ વર્કઆઉટ છે અને લેટેસ્ટ ગેજેટ ટેકનોલોજી છે. But how where is it is Google Glass invented in 2013 for general audience, એટલે જનરલ પીપલ બધા જ એનો યુઝ મેક્સિમમ કરી શકે એના માટે એનો યુઝ થયો હતો. બટ ઇન 2015 ઇટ ઇઝ ડિસકન્ટિન્યુડ. 2015માં એ આવું કન્ટિન્યુ નથી, એ પ્રોડક્શન જ નથી અને એમણે બંધ કરી દીધું બિકોઝ ઓફ હાઈ કોસ્ટ. બહુ જ કોસ્ટલી આવતા હતા એટલે જનરલ પબ્લિક છે એનો યુઝ કરી શકવાના જ નહોતા. ક્લંકી ડિઝાઇન, હેવી, કારણ કે ગ્લાસ તમે પહેરવામાં એ હેવી લાગતા હતા, હાર્ડ હતા અને ઓલ્ડ ફેશન ગ્લાસ હતા કે જનરલી ટીનેજર્સ કે અત્યારની ન્યૂ જનરેશન છે એ પ્રિફર નહોતા કરતા. એન્ડ કન્સર્ન અબાઉટ પ્રાઇવસી, તમે જે વર્કઆઉટ કરો છો એમાં વિઝ્યુઅલ ડિસ્પ્લે દેખાય છે તો તમારી આજુબાજુના જે લોકો છે એને પણ તમારું વર્ક છે એ દેખાશે. તો દેટ ઇઝ નોટ પ્રાઇવેટ. So in the privacy, concerned with privacy, Google Glass is not secure your data. Okay, right now whenever you are looking anything, so surrounding of you, the people can also see what you are doing. Okay, so that is not your private person privacy. It's not private. Okay, so privacy for security purpose it is not good. It is totally banned in San Francisco. San Francisco માં totally banned છે. Today it is used in medical field including surgery. Nowadays it is used but it is in only medical field and during the surgery it is used. Okay, so this one is about Google Glass, COM and SGT. In next session we will do the next output device, that is paper storage device that I have given in questionnaire of unit 2. By mistake it is put in unit 2, so you can answer that questions in this from this video. Okay, Google Glass and paper Google paper storage devices that I will covered in next video. So till that, bye bye and thank you very much.